स्वागत है तमारू फरी एक आजना विडियोनी अंदर मित्रों। आजना आ विडियोनी अंदर આપણે પાક નુકસાન સહાય 2025 વિશે વાત કરવાના છીએ, જેમાં આપણને વીઘા દીઠ મળશે 11000 રૂપિયાની સહાય। અત્યારે જે મોસમી વરસાદ પડી રહ્યો છે, જેમાં ઘણા બધા ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે ને ઘણા બધા ખેડૂતોને અહીંયા પાક નિષ્ફળ ગયો છે। જેમ કે મગફળી છે, કપાસ છે, એવા ઘણા બધા પાકો જે છે નિષ્ફળ ગયા છે। એના આધારે જે સરકાર દ્વારા એક સહાય બહાર પાડવામાં આવી છે, એક યોજના બહાર પાડવામાં આવી છે, પાક नुकसान सहाय योजना 2025, जेमा तमने हेक्टर दीठ मळशे अहींया 11000 रूपियानी सहाय। आनु फॉर्म केवी रीते भरवानुं छे, कया डॉक्यूमेंट लागशे ने फॉर्म भरवानी कई छेल्ली तारीख छे ने कया जिल्लामां कया तालुकामां लाभ मळी रहेशे, आ तमाम माहिती आजना आ विडियोनी अंदर तमने मळी रहेशे। तो विडियोने तमे एंड सुधी जोता रहेजो। विडियो तमने पसंद आवे तो विडियोने एक लाइक करजो। तमे आपणी आ चेनल पर नवा होय तो चेनलने सब्सक्राइब करी लेजो अने कॉमेंट करीने खास जणावजो कि आपणो आ विडियो तमे कया गाममांथी ने कया जिल्लामांथी जोई रह्या छो, जेथी करीने आपणने पण खबर पड़े कि आपणो आ विडियो आ गाम आ जिल्ला सुधी पहोंची रह्यो छे। तो विडियोनी जे छे हवे आपणे शरूआत करी लईए। तो सौप्रथम अहींया वात करीए तो क कोष्टक मुजब जोवा जईए तो चूकववा पात्र सहाय अने धोरण शुं छे। तो खरीफ पाक 2024-25 ऋतुना वावेतर करेल कपासना पाकमां 33% के तेथी वधु नुकसान माटे SDRF ना जे छे नॉर्म्स मुजब वावेतर विस्तारनी मर्यादामां प्रति हेक्टर मळवापात्र रूपिया 8500 नी सहाय, તેમજ રાજ્ય બજેટ હેઠળ 2500 એમ કુલ કરીને 11000 પ્રતિ હેક્ટરે લેખી ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવાની રહેશે। પાક નુકસાન સહાય ખરીફ પાકમાં જોવા જઈએ તો વર્ષ 2024-25માં જે ઋતુના વાવેતર કરેલી છે, જેમ કે કપાસ છે, કપાસમાં 33% સુધીનું નુકસાન હશે તો SDRFના નોર્મસ મુજબ તમને અહીંયા 8500ની સહાય મળશે અને રાજ્ય બજેટ મુજબ તમને 2500 એક્સ્ટ્રા સહાય મળશે। એમ કરીને 11000 રૂપિયાની અહીંયા સહાય આપવામાં આવશે પ્રતિ 1 હેક્ટર થકી। महत्तम 2 हेक्टर थकी सहाय आपवामां आवशे, एटले के ओछामां ओछा 2 हेक्टर सुधीनी तमने अहींया सहाय आपवामां आवशे। आ सहाय खाता दीठ गाम नमूना नंबर 8 मुजब महत्तम 2 हेक्टरनी मर्यादामां मळवा पात्र रहेशे, एटले के जे सहाय छे ए खाता दीठ मळशे गाम क्रम नमूना मुजब 8 आना मुजब तमने अहींया मळशे। वात करीए तो कया जिल्लाना गामोमां अथवा तो जे छे शहेरोमां तालुकामां आ सहाय मळशे। तो भावनगर जिल्लानी वात करी लईए तो एमां सौ प्रथम अहींया तमने महुवामां सहाय मळी रहेशे। तमे महुवाथी जो तो तमे आ फॉर्मने भरी शको छो भावनगर जिल्लामां। बीजो छे शिहोर, त्रीजो छे उमराळा अने चौथुं छे घोघा। आ 4 गामों अथवा जे तालुका छे एमां तमने अहींया सहाय मळी रहेशे। वात करीए हवे आगळ तो अमरेली जिल्लामां सौ प्रथम तमने अहींया अमरेलीमां मळी रहेशे। बीजुं वात करीए तो जे छे कुकावाड वाड़ीए मळी रहेशे। त्रीजो खांभामां मळी रहेशे। चौथुं जाफराबादमां मळी रहेशे। पांचमुं नाम छे धारीनो, छठ्ठुं नाम छे बगसरा, सातमुं नाम छे राज्जुला, आठमुं नाम छे बाबरा, नवमुं नाम छे लाठी, 10मुं नाम छे લીલિયા અને 11મું નામ છે સાવરકુંડલા। આટલા જે લિસ્ટ છે ગામો અમરેલીના, એમાં અહીંયા તમને સહાય મળી રહેશે। વાત કરીએ તો રાજકોટ જિલ્લાની, તો રાજકોટ જિલ્લામાં સૌપ્રથમ રાજકોટમાં અહીંયા તમને સહાય મળશે। બીજું છે રાજકોટ શહેર દક્ષિણમાં અહીંયા મળશે। રાજકોટ શહેરમાં જે દક્ષિણ તરફ રહેલા લોકો છે એમને અહીંયા સહાય મળશે। ત્રીજું છે રાજકોટ શહેરમાં રહેતા પૂર્વમાં સહાય મળશે। રાજકોટના પશ્ચિમ અને પાંચમું છે જે છે લોધિકા, છઠ્ઠું છે કોડકા સાંગાણી, સાતમું છે ગોંડલ, આઠમું છે જેતપુર, નવમું છે જામકંડોરણા અને 10મું છે ઉપલેટા। આટલા ગામોમાં તમને સહાય મળશે રાજકોટથી। વાત કરીએ હવે આગળ તો સુરેન્દ્રનગર જિલ્લામાં કયા કયા ગામોમાં અથવા કયા કયા તાલુકામાં સહાય મળી રહેશે। તો સૌપ્રથમ છે ચોટીલામાં, બીજું છે થાનગઢમાં, ત્રીજું છે લખતરમાં, ચોથું છે દસાડમાં, પાંચમું છે સાયલા, છઠ્ઠું છે ધાગંદ્રા અને સાતમું છે વઢવાણા। આટલી જગ્યાએ તમને સહાય મળી રહેશે। વાત કરીએ હવે આગળ તો જામનગરના જિલ્લામાં પહેલું છે ધ્રોલ, બીજું છે જામજોધપુર, ત્રીજું છે જામનગર સિટી, ચોથું છે જામનગર ગ્રામ્ય વિસ્તાર, પાંચમું છે જોડિયા, છઠ્ઠું છે કાલાવાડ અને સાતમું છે લાલપુર। આટલી જગ્યાએ તમને આ સહાય મળી રહેશે। હવે વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા કઈ છે ને ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ લાગશે। તો સૌપ્રથમ વાત કરીએ તો 7, 12 અને 8 આની નકલ તમારે અહીંયા ફરજિયાત જોશે। તમે ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો 7, 12 અને 8 આની નકલ તમારી પાસે હોવી જોઈએ। બીજી વાત કરીએ તો આધાર કાર્ડની નકલ અહીંયા તમારે રાખવાની છે, એટલે કે જે પણ તમારું આધાર કાર્ડ છે એની આગળ પાછળ બંને તરફની નકલ તમારે જોશે।
ત્રીજું છે બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ કે જેમાં તમારો અકાઉન્ટ્સ નંબર, IFSC કોડ, અકાઉન્ટ્સ ધારકનું નામ આ બધું હોય એટલે પ્રથમ પેજનું એ તમારે નકલ જોવશે. અને ચોથું છે તમારો ફરજિયાત મોબાઈલ નંબર, અને મોબાઈલ નંબર તમારે એવો આપવાનો છે કે જે તમારી બેંક સાથે પણ લિંક હોય ને તમારા આધાર કાર્ડ સાથે પણ લિંક હોય, જેથી કરીને જે સહાયની રકમ તમારા ખાતામાં જમા કરવામાં આવે એવો જ મેસેજ તમારે અહીંયા મોબાઈલમાં પડી જાય. વાત કરીએ હવે આગળ, તો અહીંયા સહાય કેવી રીતે ચૂકવવામાં આવશે અને કેટલી ચૂકવવામાં આવશે. તો 1 હેક્ટર દીઠ તમને અહીંયા મહેસૂલ વિભાગમાંથી ચૂકવવામાં આવશે. એની વાત કરી લઈએ તો અહીંયા 8,500 ચૂકવવામાં આવશે અને રાજ્ય બજેટમાં 2500 એમ કરીને 11,000 રૂપિયા સહાય મળશે. 0.5 હેક્ટરમાં જોવા જઈએ તો 4250 રૂપિયા ચૂકવવામાં આવશે SDRF તરફથી, અને રાજ્ય સરકાર તરફથી ચૂકવવામાં આવશે 1250 એમ કરીને 5500 રૂપિયા 0.5 હેક્ટરમાં થકી મળશે. 0.2 હેક્ટરની વાત કરીએ તો 1700 રૂપિયા ચૂકવવામાં આવશે, જેમાં 500 રૂપિયા અને 1300 રૂપિયા રાજ્ય બજેટમાંથી ઉમેરવામાં આવશે ને એટલે કે 3500 રૂપિયાની સહાય તમને કરવામાં આવશે. 0.1 હેક્ટરની વાત કરીએ તો 150 રૂપિયા SDRFમાંથી, 850 રૂપિયા એમ કરીને 250 રૂપિયા રાજ્ય સરકારને, 2250 રૂપિયા રાજ્યમાંથી ઉમેરીને 3500 રૂપિયા સહાય કરવામાં આવશે. તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરી દઈએ છીએ. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.